गुजरात के जूनागढ़ से एक बड़ी खबर सामने आ रही है, जहां खमद्रोल और जोशीपुरा क्षेत्र के निवासियों की बरसों पुरानी मांग को राज्य सरकार ने स्वीकार कर लिया। इन क्षेत्रों में अब आधिकारिक तौर पर अशांत धारा लागू कर दी गई है। इस ऐतिहासिक फैसले के बाद स्थानीय लोगों में खुशी की लहर दौड़ गई और लोगों ने पटाखे फोड़कर सरकार के इस निर्णय का स्वागत किया। आपको बता दें कि इस नए कानून को लेकर अब जोशीपुरा और खमद्रोल की दर्जनों सोसाइटियों में मकान या ज़मीनी खरीद बिक्री के लिए प्रांत अधिकारी यानी कि एसडीएम की पूर्व अनुमति अनिवार्य होगी। सरकार द्वारा जारी अधिसूचना के अनुसार खमद्रोल क्षेत्र की हेमावटी सोसाइटी, राज मोती सोसाइटी, प्रेरणाधाम 1-2, सुदर्शन पार्क, श्यामला पार्क, द्वारकेश नगर और गोकुल धाम समेत कई प्रमुख इलाकों में ये नियम लागू रहेगा। ये फैसला 18 फरवरी 2026 से प्रभावित हो चुका है और 17 फरवरी 2031 तक यानी कि अगले 5 सालों तक के लिए ये पूरा इलाका अशांत क्षेत्र घोषित रहेगा। गौरतलब है कि पिछले काफ़ी समय से स्थानिक लोग इस क्षेत्र की जनसंख्या की बदलाव और संपत्ति की अवैध खरीद बिक्री को लेकर अशांत धारा की मांग कर रहे थे। सरकार ने सर्वे कराने के बाद ये महत्वपूर्ण निर्णय लिया है। अब क्षेत्र में किसी भी अचल संपत्ति के हस्तांतरण के लिए सब डिविजनल મેજિસ્ટ્રેટ यानी कि एसडीएम जूनागढ़ की लिखित मंजूरी लेना आवश्यक होगा। મારું નામ અસ્મિતાબેન હરદાસભાઈ કિંદરખેડિયા છે। હું જુનાગઢના વોર્ડ નંબર 2 માં રહું છું। અશાંત ધારા વિશે અમે લોકોએ બહુ મહેનત કરી હતી અને બધાને ગલી ગલીમાં અમુક માણસો એવા જોવા પણ આવતા હતા અને બધા પરેશાન હતા। આ માટે બહેનો બહુ પરેશાન હતી, એટલે આ માટે અમને 18 તારીખે નિવારણ મળેલ છે। એ બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અગાઉ ઘણા આવેદન પત્રો આપેલા અને બહેનોએ ધક્કા પણ ખાધા હતા, તેનું નિવારણ અત્યારે આવી ગયું છે, તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તો વર્ષો જૂની અમારી માગ હતી, અમારા વિસ્તાર આખામાંથી ખૂબ લોકોએ મહેનત કરી હતી, બધા આગેવાનોથી લઈ અને બધાની ખૂબ મહેનત, કારણ કે અમારો જે આખો વિસ્તાર છે એ મધ્યમ કક્ષાના બધા વ્યક્તિઓ અહીંયા રહે છે। તો ખાસ કરી ખૂબ મહેનત કરી ત્યારે 8, 10, 12 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયાનું મકાન એમનાથી થયું હોય તો એવી કોઈ કોમ્યુનિટી બાજુમાં આવી જાય કે એવી કોઈ દૂષણ બાજુમાં આવી જાય તો જે જીવવાની મજા છે એ વહી જાય। એ અનુસંધાને જ્યારે અમારો વિસ્તાર આખો બહુ મોટો વિસ્તાર અમારો છે અને ખૂબ લડત કરી હતી, ત્યારે એ લડતના પરિણામે અત્યારે સફળતા મળી છે। એટલે ખાસ કરી અને અમે મારા વિસ્તાર વતી હું અને અમારો આખો વિસ્તારના જે બધા આગેવાનોથી લઈ અને બધા માણસોનું વતી હું સરકારશ્રી અને આપણું જુનાગઢ તંત્રનું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વિસ્તારે ફટાકડા ફોડી અને આસાન ધારાને અમે સ્વીકારીએ છીએ અને આનાથી અમને એવી આશા છે કે અમારા વિસ્તારમાં કાયમી માટે શાંતિ રહે અને હજી કોઈ ગાઈડલાઈન નથી આવી, પણ અમે હજી એવી આશા રાખીએ છીએ કે સારામાં સારી સરકાર આમાં ગાઈડલાઈન આપે કે જે આજુબાજુમાં રહેતા માણસોનું જ્યારે મંજૂરી લેવામાં આવે કે ભાઈ આ ફલાણા વ્યક્તિને મકાન આપીએ તો બરાબર છે। આવી ગાઈડલાઈનમાં જે શરતો છે જે અમારા સુધી નથી પહોંચી, પણ હવે આશા છે કે સરકારે અસંધારો લગાડી દીધો તો સારામાં સારી એની ગાઈડલાઈન તૈયાર થાય અને કાયમી માટે શાંતિ રહે, આવી અમે સરકારશ્રીનો અને વહીવટી તंत्रનો खूब खूब आभार मानिए છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।